ગુજરાતમાં આખરે મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે। જૂન મહિનો નિરાશાજનક રહ્યા બાદ જુલાઈની શરૂઆતથી જ રાજ્યભરમાં વરસાદે જમાવટ કરી દીધી। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ટ્રફ શેર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ એક સાથે 5 વેધર સિસ્ટમ સક્રિય થતા આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યારે માંગરોળ, પલસાણા, વેરાવળ, ગોંડલ અને નર્મદા સહિતના વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, રસ્તાઓ જળમગ્ન બન્યા અને કેટલીક જગ્યાએ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। હવે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માટે ખાસ સાવચેતી જરૂરી છે। તંત્ર એલર્ટ મોડમાં છે, પરંતુ નાગરિકોએ પણ બિનજરૂરી મુસાફરી ટાળવી, નદી નાળાઓથી દૂર રહેવું અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જરૂરી બન્યું છે। વરસાદની આ જમાવટ ખેતી માટે આશીર્વાદ બની શકે છે, પરંતુ બેદરકારી જીવલેણ સાબિત પણ થઈ શકે છે અને હવે 5 દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ચોમાસાની શરૂઆતમાં જ સુરતની સુરત બગડી ગઈ છે। અનેક વિસ્તારોમાં હવે જે વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સાથે સાથે હવે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થયા છે। આગામી 5 દિવસ રેડ એલર્ટ છે। 8 જુલાઈ સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, તમામ વિસ્તારમાં વરસાદ પડશે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। જો કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી વરસાદ પહોંચવામાં ક્યાંક ને ક્યાંક 2 થી 3 દિવસનો સમયગાળો લાગશે તેવું અંબાલાલ પટેલે જે આગાહી કરી હમણાં તે પ્રમાણે જ સામે આવી રહ્યું છે। હવામાન વિભાગનું પણ કહેવું છે કે 2 થી 3 દિવસ 48 કલાક જેટલો સમય મધ્ય ગુજરાત સુધી વરસાદને પહોંચતા લાગશે। તે બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનો વારો આવી શકે છે, વરસાદ પડી શકે છે। જો કે હાલ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ બેસાડી દીધી છે। જુલાઈથી જ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે, તેના કારણે હવે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખેડૂતો ક્યાંક ને ક્યાંક ખુશીમાં જોવા મળી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જે વરસાદ પડ્યો છે તે વાવણી લાયક વરસાદ છે। વાવણી હવે શરૂ કરી શકાશે। જે લોકોએ પહેલેથી જ વાવણી કરી દીધી હતી ને તે બાદ વરસાદની રાહ જોતા હતા, તેવા ખેડૂતો માટે પણ આ વરસાદ ક્યાંક ને ક્યાંક સારો સાબિત થાય તેવું લાગી રહ્યું છે અને આ વરસાદથી અનેક પાકોને લાભ થશે તેવું પણ સામે આવી રહ્યું છે। મગફળી, માંડવી, અનેક જેટલા પણ ચોમાસુ પાક છે તેને હવે ફાયદો થાય તેવા પ્રકારના એંધાણ પણ સામે આવી રહ્યા છે। સુરતના ડિંડોલીમાં 40 મીટર રોડ પણ બેસી ગયો છે। જે પ્રમાણે વરસાદ દક્ષિણ ગુજરાતમાં ધમધોકાટ વરસાદ પડી રહ્યો છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક હવે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે। સુરતમાં અનેક રોડ બેસી ગયા છે, તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે। આ રોડ કયા કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યા તેવા પણ અનેક પ્રશ્નો છે અને શું કામગીરી કરાય છે? પ્રી મોન્સૂનના નામે અનેક કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા છે। તંત્રએ ખૂબ ખર્ચો કર્યો, પરંતુ ખર્ચા પાછળનું જે પરિણામ મળવું જોઈએ તે પરિણામ ક્યાંક ને ક્યાંક મળતું નથી। નાગરિકો પણ હાલ ખૂબ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે અને નાગરિકો હવે ખુદ કહી રહ્યા છે કે વિકાસ શું થયો છે? જ્યારે વિકાસના દાવા કરવામાં આવતા હોય, જો આવા પ્રકારનો વિકાસ થતો હોય તો પછી વિકાસના નામ પર જ ક્યાંક ને ક્યાંક શરમ આવી જોઈએ તંત્રના અધિકારીઓને, કારણ કે જે પ્રમાણે તે લોકો કામગીરી કરી રહ્યા છે તે હવે શંકાના દાયરામાં છે। સામાન્ય વરસાદ પડે, સામાન્ય વરસાદમાં 600 મીટરનો રોડ બેસી જાય, ખાડો પડી જાય, ખાડા પડવાના કારણે સ્થાનિકોને મુશ્કેલી થાય। જૂનાગઢના જ દ્રશ્યો આજે સામે આવ્યા છે કે અનેક વિસ્તારોમાં ખાડા પડ્યા અને ખાડામાં જે વરસાદી પાણી ભરાઈ ગયા છે, તે વરસાદી પાણીના કારણે લોકો ખાડો જોઈ નથી શકતા અને તેની અંદર પોતાના વાહનની સાથે પડી જાય છે અને ખૂબ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે આપણી સાથે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા પણ સામે આવી રહ્યા છે। ઉમરગામ, ભેસાણ, માંડવી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વાપીમાં વરસાદ નોંધાયો છે, ઇંચમાં વરસાદ નોંધાયો। વાપીમાં સૌથી વધુ 7.44 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। વ્યારામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। અંબિકાનગરની આસપાસ પણ વરસાદી માહોલ છે। લોધિકા હોય, સૂત્રાપાડા હોય, સાગબારા હોય, અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। નર્મદા હોય, વલસાડ હોય, સુરત, અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ડાંગમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે અને ડાંગમાં પણ વરસાદના કારણે હવે સહેલાણીઓ પણ ક્યાંક ને ક્યાંક જે વાતાવરણ છે તેનો લાભો લેવા માટે પહોંચી રહ્યા છે। ખૂબ ભીડ ઉમટી પડી છે ડાંગમાં પણ, સાપુતારા ખાતે। તે બાદ ફરીથી આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રના જૂનાગઢ હોય, ઉમરગામ હોય,
માંડવી વાલોડ આસપાસ ખૂબ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર ખાતે પણ વરસાદી માહોલ છે. સાથે સાથે જૂનાગઢ, સાવરકુંડલા અનેક વિસ્તારોમાં માળિયાહાટીના હોય ત્યાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે.